હું કરું આ મેં કર્યું એમ માનવી મિથ્યા બકે. જુવ ઈશ્વરની આજ્ઞા વિના પાન પણ હલી ના શકે. ઈશ્વરની આજ્ઞા વિના પાન પણ હલી ના શકે. પરમાત્માની રજા સિવાય પવનદેવ ચાલી શકતા નથી, અને પવનદેવને આજ્ઞા મળે ત્યારે પાનને હલાવે, ત્યારે પાન હલે. હું મેરુભાઈ ભારાઈ, આધ્યાત્મિક વિચાર અને સંતવાણી આરાધક. આપણે વાત કરવાની છે બળેજ મઢની. બળેજ મઢની ગાદી તપસ્વી ભૂમિ ગાદી છે, કેમ કે મા જગદંબા બાળકા સ્વરૂપી છે, નિર્વિકારી, નિરંજન નિરાકાર, નિર્વિકારી માતા જ્યાં બિરાજે છે. એ ગાદીપતિની અંદર પણ કંઈક સત્તા તો હોય જ. આપણે બધા વાતો કરીએ છીએ કે જેઠા હતા ગાડીમાં બેઠા હોય, ચંપલ પહેર્યા હોય, બૂટ પહેર્યા હોય, છતાં એની જુવાર ફરેની આપે એટલે માણસને પરમ સુખની અનુભૂતિ થાય. આપણે જ વાત કરવાવાળા. પછી નોતરા જિલ્લામાં કેટલા વર્ષો નીકળી ગયા, છતાં માણસોને એટલી તકલીફ હોય કે હવે તો આ કાર્ય જલ્દી પાર પડે, માતાજી કૃપા કરે તો એક ભાર ઉતરી જાય. આવી અવઢવ દશાની અંદર પણ જેઠા હતા એ સતત 2-3 મહિના 4 મહિના રોજ કાયમ સાંજે થાપના, સવારે પીણી, 4 મહિના સુધી લાગાબંધી સતત. ત્યારે આપણે એમ વાતો કરતા હતા કે જેઠા હતામાં કેટલી શક્તિ છે, આવું કાર્ય કોઈ ના કરી શકે. રાજા દશરથના દરબારની અંદર જ્યારે સવારે રામનો રાજ્યાભિષેક થવાનો હતો અને મંથરા નામની દાસી છે, એની શક્તિ છે, બુદ્ધિ છે, એને મહામાયાએ હરી લીધી હતી. કઈકઈને વચનો કીધા, કઈકઈએ માની લીધા. સવારનો રાજ્યાભિષેક થવાનો હતો, એની જગ્યાએ ભગવાન રામને વનવાસ મળ્યો, કેમ કે મહામાયાએ કઈકઈની બુદ્ધિને હરણ કરી લીધું. આવા બનાવો જ્યારે જ્યારે બને છે ત્યારે કોઈ વ્યક્તિની તાકાત એમાં કામ કરતી નથી. સંપૂર્ણ પરમાત્મા હસ્તક આ બધું કાર્ય હોય છે. તો જેઠા હતાની શું તાકાત કે આ કાર્યને રોકી શકે? આ જ જેઠા હતા છે એ આપણે એમ કહીએ છીએ કે જોગમાયા એની ભેગી છે, એટલી બધી એનામાં અઢળક શક્તિ છે. પણ પરમાત્માથી તો મોટા નથી ને. જ્યારે આવી કોઈ ઘટના ઘટવાની હોય ત્યારે એની બુદ્ધિ હરી લે છે. પછી એને આ વિચારો આવે છે અને એમાં આપણે ખોટું લગાડીએ છીએ. તકલીફ એ છે આપણી વિચારસરણીની. કેમ કે શાસ્ત્રો તપાસી જુઓ, એની અંદર પણ પ્રેમ લગ્નો હતા, ગાંધર્વ લગ્નો હતા. ભગવાન કૃષ્ણએ પણ આ કરેલા છે, અર્જુન સહિત. આવા તો અનેક કિસ્સાઓ શાસ્ત્રોમાં તમે જુઓ એટલે છે. તો એ કોઈ ખરાબ વસ્તુ નથી, પત્ની તરીકે સ્વીકારે છે. આજે સારા સારા વિચારકો છે, સારા સારા બુદ્ધિજીવીઓ છે, સારા સારા ધર્મના ઠેકેદારો છે, એ આવી કોઈ સ્ત્રીના મોહમાં આવી જાય પછી અમને મોટર, બંગલા, ગાડી બધું આપી દે છે, પણ લગ્ન નથી કરતા અને વ્યભિચાર આચરે છે. એના કરતાં તો ક્યાંય બેટર છે ને આ. પોતાના સંતાન પ્રાપ્તિ માટે, પુત્ર રત્ન માટે થઈને આ કરે છે. એ તો જેને પુત્ર ન હોય ને એને જ આ વસ્તુ સમજાય. 2-4 દીકરાઓ હોય એને આ વસ્તુ ન સમજાય. અવળું રજવાડું, માતાજીની પૂર્ણ કૃપા, આવી 4 વ્હીલો ગાડીઓ,
એવા માણસો જેઠા હતાના હાથમાં છે કે ખાલી જેઠા હતા આમ નજર કરે કે ગાડી સરસ છે, ક્યાંથી લેવા, ક્યાંથી છોડાવી, એટલે ચાવી આપી દે કે હવે આ મારે ન જોઈએ, આ તમારી. આવી દોમદોમ સાહેબી છે બળેનપણની. માતાજીની કૃપા છે. આ રાજવી કંઈ જેવો તેવો નથી, પણ ઈશ્વરની આજ્ઞા વિના પાન પણ હલી ન શકે. ઈશ્વરને જ્યારે કરવું હોય, કદાચ નિમિત્ત હોય અને પુત્ર રત્નની પ્રાપ્તિ કોઈ સ્ત્રી મારફત થતી હોય અને આ વિધાતા જ કામ કરાવતી હોય, તો એમાં એને રોકી કોણ શકે? કોની તાકાત છે? પતિ અને પત્ની એનો ધર્મ છે એ સ્થાપિત જ પરમાત્મા કરે છે. એનો હક છે એ પરમાત્મા જ સ્થાપિત કરે છે. એને પ્રેમ લગ્ન, ગાંધર્વ લગ્ન કે સૂર્ય લગ્ન જે કહો તે. આપણે કન્યા જોવા જઈએ તો કન્યાના મા બાપ એમ કહે કે ભાઈ હવે લેખશે તો થશે. મૂળ વાત ત્યાં આવે. શાસ્ત્રની બહાર આપણે કોઈ વાત કરવાની જ નથી. શાસ્ત્રોનો આધાર લઈને જ કરવાની છે. તો અહીંયા આપણે કેમ પાછા પડતા નથી? આવી વસ્તુ છે. પતિ અને પત્નીનો જે વ્યવહારનો સ્તંભ છે એ પરમાત્મા સ્થાપિત કરે છે, આપણે નહીં. આપણી કોઈ હસ્તી જ નહીં, કોઈ તાકાત જ નહીં. એવી જ રીતના જ્યારે કોઈ સંતાનની પ્રાપ્તિ થવાની હોય ત્યારે એ સંતાન જન્મે એ પહેલાં માતા અને પિતા એ પરમાત્મા નક્કી કરે છે. જન્મનાર સંતાન છે એની માતા કોણ અને એનો પિતા કોણ એ આપણે નથી કરી શકતા. જેઠા આતાનું આ ગાંધર્વ ત્રીજું લગ્ન છે. પરમાત્મા જો કૃપા કરે, માતાજી મેર કરી દે અને એને ઘેર સંતાન થાય અને પુત્ર રત્ન એને પ્રાપ્ત થાય. માનો કે 20-25 વર્ષ પછી જેઠા હતાની જે જુવાની હતી, આમ કાન અડી જાય એવી ઘોડી ઉપર જ્યારે સવાર થતા હતા ત્યારે રાણા પ્રતાપ જોઈ લ્યો. આવો દીકરો એની આંગણે હોય તો, અને પછી આ જેઠા હતા જો આવું પગલું ભરે ને તો આપણે કહેવાનો 100% અધિકાર છે. પણ એક એવો રાજવી કે જેની પાસે માતાજીની પૂર્ણ કૃપા છે છતાં બિચારો જો એક પુત્ર રત્ન માટે તડપતો હોય તો ત્યારે આપણી આ ફરજ છે કે એનું ખંડન કરવાનું, એની અર્થ વગરની વાતો કરવાની, નિંદા કરવાની. નિંદા તો ભયંકર પાપ છે. કોઈ વસ્તુ જાણ્યા વિચાર્યા વગરની નિંદા બહુ ભયંકર પાપ છે. નિંદા ના કરનારા નરકે લઈ જશે હરી. સાહેલી મોરી ભાગ્ય મળ્યો સાધુ પુરુષનો સંગ. તો નિંદા છે તો બહુ મોટું પાપ છે. કોઈ વસ્તુ જાણ્યા સમજ્યા વગર. અને આપણે પાછું એમ કહેતા હોઈએ કે આને પરણેતર હોય એને જ આપણે ભૂયાય છે એને પગે લાગવાનું, પરણેતર ન હોય તો આપણે કોણ કહે છે પગે લાગવાનું? નહીં લાગવાનું. પણ એ એનો દીકરાઓ મૂકીને આવી હોય. શા માટે? એના ઉપર મહામાયાનું આવરણ હોય. એ મહામાયાએ એની પણ બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખી હોય કે સારી કરી હોય, જે કર્યું હોય. મહામાયાએ કામ કરેલું છે ત્યારે દીકરા મૂકી શકાય. અને એ જ્યારે આવે અહીંયા ત્યારે એ માત્ર કામ નહીં કરે. એક સંતાન એની કુખેથી જન્મે અને એ ગાદીનો વારસદાર થાય એવી એની અપેક્ષા હોય. અને કદાચ એ અપેક્ષા ફળીભૂત થાય, માતાજી કામ એનું કરી દે અને પુત્ર રત્ન એને આપે, તો પછી આપણે શું વિચારવાનું? એટલે ઈશ્વરના કામ છે એ ઈશ્વર જ કરે. માણસની કોઈ તાકાત નથી. માણસ કરી જ ના શકે. દશરથ રાજાનો આવો દરબાર હતો છતાં કૌશલ્યાની અંદર સંતાન પ્રાપ્તિ ન થઈ. બીજું લગ્ન કરવા માટે એને વિચાર્યું તો સુમિત્રા માતા મળ્યા, પણ એ ગર્ભસ્થ હતા.
કોઈ નાગવંશનું પુત્ર રત્ન એની ગર્ભની અંદર હતું. દશરથરાજાએ કીધું કે આ ગર્ભ જો તમે કોઈ ઋષિમુનિ મારફત બહાર કઢાવી દો ને તો હું તમારો સ્વીકાર કરું. કોઈ ઋષિમુનિ આગળ જઈ અને કીધું એટલે ઋષિમુનિ તો દયાના સાગર હોય, એમણે ગર્ભ કાઢી અને પોતાની સાથળ ચીરીને એમાં રાખી દીધો. માતાજી પાછા આવ્યા એટલે દશરથ રાજાએ એનો સ્વીકાર કર્યો. આગળ જતા પછી તો રાવણે કર ઉઘરાવવાનું ચાલુ કર્યું અને આમ કરતાં કરતાં ઋષિમુનિઓના આશ્રમો સુધી આ લોકો ગયા અને કર માગવા માંડ્યા. ઋષિમુનિઓ જંગલમાં રહેતા હોય એના આગળ શું હોય? એટલે રાવણે કીધું કે તમારા આગળ કાંઈ ન હોય તો તમારું લોહી આપો. તલવાર મારી સરકો ઉજળો કરી અને એમાંથી લોહી લઈ લેતા, ઘડો ભર્યો. આમ કરતાં કરતાં જે ઋષિમુનિએ એક સુમિત્રા માતાના ઓદરમાંથી ગર્ભ કાઢ્યો તો ત્યાં આવ્યા. તો ઋષિમુનિએ પોતાની સાથળમાંથી ગર્ભ કાઢીને લોહીની સાથે ખોબો ભરીને ઘડાની અંદર નાખી દીધો. ઓલા લોકોને એમ થયું કે કર આપ્યો. આ ઘડાને જનક રાજાના દરબારની અંદર જ્યાં નિર્જન જમીન હતી ત્યાં જઈને દાટી દીધો કે જેથી કરીને જનક રાજાનો નખો જ નીકળે, આવા હેતુથી. પણ એમાંથી માતા જાનકી પ્રગટ થયા. આ બધું કરવાવાળો કુદરત છે, મહામાયા છે. પુત્ર રત્ન વસ્તુ શું છે? દીકરો જેને ઘેર નથી ને એની જિંદગીમાં કાંઈ છે જ નહીં. દીકરા છે અને દીકરાની કિંમત નથી. પ્રહલાદ સ્તંભ ધગાવ્યો હતો, દીકરો છે કોઈ કિંમત નહોતી બિચારાની. સ્તંભ ધગાવ્યો અને બાથ ભીડાવી. દીકરા છે ન્યાય એની કોઈ કિંમત નથી. જે દીકરા માટે તલપાપડ છે એને દીકરા મળતા નથી. પુત્ર રત્ન શું છે? કે માતા પિતાનું કલ્યાણ કરનારો માત્ર પુત્ર જ છે. પુત્ર સિવાય માતા પિતાનું કલ્યાણ કોઈ ન કરી શકે. કદાચ કોઈ અવગતિએ જો માણસ જાય ને તો એનો પુત્ર હોય તો એમાંથી એને બહાર કાઢી શકે. અવગતિએ ગયેલા કે ભૂત પ્રેત પિશાચ યોનિની અંદર જેનો વાસ થઈ ગયેલો છે તો એને દીકરીના અધિકાર નથી કોઈ. પુત્ર હોય તો એની પાછળ હોમ યજ્ઞો કરી અને એમાંથી એને બહાર કાઢે, મોક્ષ ગતિ અપાવે. આ પુત્ર રત્ન છે. એટલે તો એને રત્નનું બિરુદ આપવામાં આવે છે. પહેલવેલા આ સૃષ્ટિની રચના થઈ ત્યારે લગ્ન કોના થયા? તો કે શિવ અને શક્તિ સ્વરૂપ જે અર્ધનારેશ્વર છે, અડધા શિવજી દાદા અને અડધા પાર્વતી માતા, આ મનુ અને શત્રુપા, ત્યાંથી જગતની સૃષ્ટિની રચના થઈ. એમની પુત્રી દેવહૂતિ. આ દેવહૂતિને નારદજીએ આવીને કીધું કે તમે આ તમારી જે પુત્રી છે એને કરદમ ઋષિને આપો. કરદમ ઋષિ એટલે બ્રહ્માજીના માનસ પુત્ર. નારદજીએ કીધું એટલે દીકરીને ગમે ત્યાં વડાવવી તો પડે જ. એટલે મનુ અને શત્રુપા કરદમ ઋષિના આશ્રમે આવ્યા દેવહૂતિને સાથે લઈને. ઋષિને ખબર પડી કે મનુ અને શત્રુપા આવે છે એટલે 3 આસન આપ્યા. 3. એકમાં તો મા બાપ મનુ અને શત્રુપા બેસી ગયા, સાથે દેવહૂતિ કન્યા. દેવહૂતિએ વિચાર કર્યો કે આ મારા પતિ થઈ શકે. આ વાત જો આજે હામાં પરિવર્તન થાય તો કાલ સવારના આ મારા પતિ. આના પાથરેલા આસન ઉપર મારાથી બેસાય નહીં, વિવેક રાખવો પડે. એટલે એણે જો ન બેસે તો પતિનું અપમાન થાય, ઋષિનું અપમાન થાય, પતિનું અપમાન થાય. એટલે આસનની બાજુમાં બેસી ગયા અને એક હાથ છે એ આસન ઉપર રાખ્યો. એટલે બધી મર્યાદાઓ જળવાઈ ગઈ. કરદમ ઋષિને થયું કે મારા લાયક પાત્ર છે. વાત આગળ ચાલી એટલે કરદમ ઋષિએ એક શરત મૂકી, હું તમારી દેવહૂતિનું પાણી ગ્રહણ કરું, પણ મારી એક શરત છે કે એક પુત્ર રત્ન થાય પછી હું પાછો સંસાર છોડી અને મારે રસ્તે જ્ઞાન માર્ગે ભક્તિ માર્ગે હું
સંસાર ત્યાગી દઈશ. માતા પિતાએ મંજૂરી આપી, કાંઈ વાંધો નહીં, એક પુત્ર રત્ન થાય ત્યાં સુધી તમે સંસાર ભોગવો, પછી તમારી મુક્તિ માટે તમારે જે કાંઈ કરવું હોય તે છૂટશે. થોડો સમય ગયો એટલે પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. ભગવાન પોતે ભગવાન પોતે આવ્યા દેવહૂતિના ગર્ભમાં. પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. પ્રાપ્તિ થયા પછી તરત જ થોડો સમય ગયો એટલે કર્દમ ઋષિએ કીધું કે હવે દેવી તમે તમારે રસ્તે અને મારું જે વચન છે એ પ્રમાણે હું મારા દેહનું કલ્યાણ કરવા મારે રસ્તે હું તપશ્ચર્યા કરવા જાઉં છું, હવે હું પાછો આવીશ નહીં. દેવહૂતિને બહુ દુઃખ થયો, અતિ દુઃખ. યુવાવસ્થાએ પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ અને પતિ નીકળી જાય, ચાલ્યા જાય, તો પછી પાછળનું જીવન કોના આધારે વિતાવવું? આ ગળમથલમાં ચિંતામાં દેવહૂતિ એકદમ ગળવા માંડ્યા. પણ પરમાત્મા પોતે એના પેટની અંદર, ઉદરની અંદર હતા. એ જન્મ લઈને પરમાત્મા પોતે આવેલા. એટલે એણે માના ખોળામાં બેસી અને જ્ઞાનનો ઉપદેશ ચાલુ કર્યો. આટલું બધું અઢળક જ્ઞાન, માતાજીનો જે કાંઈ પ્રશ્ન હતો, જે સંશયો હતા, જે તકલીફ હતી, એ માતાજી પ્રશ્ન કરતા જાય અને દીકરો એનો ઉત્તર આપતો જાય. દેવહૂતિ માતાનું કલ્યાણ થઈ ગયું, એના આત્માને મોક્ષ ગતિ મળી. એ આપનારા પુત્ર છે. પુત્ર રત્નથી મોટું રત્ન કોઈ જગતની અંદર નહીં. આવા મોટા રાજવી, આટલી ગાડીઓ, આવો બંગલો, આવી જલજલાટ માતાજી, 5000 માણસોને એક ઈશારે જમાડવું હોય તો જમાડી શકે, આટલી અઢળક શક્તિ. આખી જિંદગી પર્યંત આટલા બધા પ્રસંગો કર્યા, કેટલી બધી પૂંજો કરી. એક પડખે જેઠા હતા હુતા હોય અને બીજું પડખું ફેરવે ત્યાં સુધીમાં તો પૂંજ પૂરી થઈ જાય, આવી અઢળક શક્તિ. આવો દીકરો એને આંગણે હોય તો રાજનો કોઈ કારભાર સંભાળવા વાળો તો જોઈએ ને. ક્યાં માણસની એવી લાલસા ન હોય? અને આ લાલસામાં ઓતપ્રોત થઈને માણસ ગમે તે પગલું ભરે. કોઈ મોટી ઉંમરની સ્ત્રી છે એની સાથે જો લગ્ન કરવામાં આવે તો એ સંતાન પ્રાપ્તિની રેખા ઓળંગી ગઈ હોય, ત્યાં સંતાન પ્રાપ્તિ ન થાય. અને નાની ઉંમરની કોઈ આપે નહીં તો પછી પરમાત્મા આ રસ્તો સુજાડે. આના સિવાય બીજો કોઈ રસ્તો હોતો જ નથી એમ. અને આપણે એમ વાત કરીએ કે આ આપણા ધૂપેડાથી આમ થયું ને આપણે ધૂપેડા આપીએ છીએ ત્યારે આમ થાય છે. 4 કે 5000 રૂપિયા ધૂપેડો હોય, એમાંથી હેમાય આ બપોરની જે પેલી પંગત પાડે ને એ એક પંગતનો ખર્ચો ન નીકળે. એક ધૂપેડો 4.5 કે 5000નો હોય, એમાં એક પંગતનો જમાડી શકીએ. ને આપણે એમ વાત કરીએ કે ધૂપેડેથી આમ કર્યું ને ધૂપેડેથી તો ઓલી મઢમાં બેઠી છે એ કાંઈ નથી કરતી, એની કોઈ શક્તિ જ નથી. આ બધું ધૂપેડેથી હાલે છે. અને હું એક ધૂપેડાની ના પાડું તો મારા જેવા બધાય હોય રોકવાવાળા. ધૂપેડો આપણે આપીએ છીએ શેને માટે આપીએ છીએ? આપણા કુટુંબનું કલ્યાણ થાય, 5 પૈસા આપણા ધર્મના નામે વપરાય એને માટે આપીએ છીએ. આપણા કુટુંબના કલ્યાણ માટે, આપણા માટે આપીએ છીએ, મઢ માટે નહીં. બીજી વાત કે આ ધૂપેડો છે એ જો આપણે ન આપીએ તો શું આપણે 5000 રૂપિયાનો બંગલો ચણાવી લેવાના છીએ? શું કરવાના? આ તો એક આપણી પરંપરા છે કે આપણે 5 પૈસા ધર્મના નામે આપણે વાપરીએ. આપણા માટે છે, કોઈ માટે નથી કરતા. અને કળશ ભરીએ છીએ કે સેલણ પાઈએ છીએ તો એમાં જેઠાતાને બોલાવીને આપણે કાર્ય આપણે કરીએ છીએ ત્યારે તો આપણને બહુ આનંદ આવે છે. તો એ કંઈ જેઠાતા માટે નથી કરતા અને એ કાંઈ માગતા નથી કે મને આટલી પિરામણી કરો. આપણે આપીએ છીએ.
અને આ કાર્ય જે કરીએ છીએ એ આપણે તકલીફ પડી છે અને એમાંથી નીકળવા માટે આપણે કાંઈક પણ માતાજીને વિનંતી કરી કે માં મને આમાંથી બચાવ તો હું આ એક કળશ ભરું કે આ આટલા સેલણ પાઉં. એમાં મઢમાં તે આપણે શું કર્યું? આ તો આપણા માટેની વસ્તુ થઈ ને. તો કોઈ ધર્મના ક્ષેત્રને, કોઈ ધર્મની ગાદીને આ રીતના આપણા અપભ્રષ્ટ શબ્દોથી આવી રીતના ગેરરીતે ચિતરવી એ કેટલા ટકા યોગ્ય છે? પરમાત્માએ સારા દિવસો આપ્યા હોય તો ખૂબ વાપરીએ. કરવાવાળા ગમે તે કરે. આપણે એક જગ્યાએ 50 રૂપિયા મૂકી દીધા પછી એની દિવેલ લે કે એ સોડા પી જાય કે પાન ખાઈ જાય કે માવો ખાઈ જાય, આપણે નહીં જોવાનું. આપણે આપણું કાર્ય જો જસ કરહી તસ ફલ ચાખા, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરહી તસ ફલ ચાખા. જે જેવું કરે તે પ્રાપ્ત થાય એને. આપણે શું? આપણે તો એક આપણું કાર્ય કરી દીધું ને. તો આ પરિવારની ઉપર અત્યારે એટલું સંકટ છે, એટલી તકલીફ છે. મોટા ભૂયાય છે, ઈણિયાય, એમની દ્રષ્ટિએ સતત આ છે કે મારા દીકરાને ઘેર ધૂપેલિયું ઉપાડવાવાળો કોઈ માતાજી આપી દે તો એનું કલ્યાણ થાય. ભીખુઆય મોઢા ઉપર નૂર નથી રહ્યું. સંતાન પ્રાપ્તિ, પુત્ર પ્રાપ્તિ માટે પુત્ર રત્ન એક આપે, ક્યારે માં આપે, ક્યારે આપે, રાહ જોઈ જોઈ અને એની આખી દુર્દશા થઈ ગઈ હોય એવું જોતાં આપણને લાગે. હેમાય આવે છે, બધું છોડીને અહીંયા આવ્યા. રજવાડું છે, માતાજીની કૃપા છે, પહેરે ઓઢે ખાઈ પીએ બધું કરે, પણ 4 વાગ્યામાં ઉઠી અને આ બધું કરે. નાહી ધોઈ અને મોટા મોટા ટોપ ચડાવે અને સવારે સૂર્યોદય થાય ત્યાં નિવેદ સહિત બધું તૈયાર થઈ જાય અને બપોર થાય એટલે પંગત એક પછી એક ઉઠવા માંડે. પાછું રસોડું સાફ થાય, ભોજનાલય સાફ થાય. સાંજે પાછું સૂર્યાસ્ત થાય અને માતાજીની આરતી થાય, પાછી હરિહરની આકલ પડે. આ બધું આટોપી અને રાતના 11-12 વાગે સૂવે. આને આપણે આ ખરાબ છે કે આવું છે એવા શબ્દોથી કેમ વર્ણવી શકીએ? એમ આપણે તો શક્તિના ઉપાસક છીએ. આ બધા શક્તિના સ્વરૂપો છે. જેટલી સ્ત્રીઓ છે એટલી બધી શક્તિઓના સ્વરૂપ છે. એને આપણે પ્રમાણપત્ર આપી શકીએ કે આ સ્ત્રી આવી છે કે આ આવી છે કે આ આવી છે કે, તો એમાં તો પછી આપણી માતા ને આપણી બેન દીકરી બધી શક્તિ સ્વરૂપ જ છે ને. કેટલું મહાભયંકર પાપ! આમાંથી ક્યારે છૂટે? શક્તિના ઉપાસક થઈને આપણે સરજુ ગાઈએ છીએ, વેદવાણી છે આપણા આગળ, એનો ઉપયોગ આમાં ક્યાંય નહીં કરવાનો. આપણે બધું સમજીએ છીએ, અવળી માતાજીએ ભક્તિ આપી છે, વિચારવાનું નહીં કાંઈ. કોઈ 2-5 માણસો એવો ભલે ને બોલતા હોય, એને બોલેથી શું થાય? જે વસ્તુ સનાતન સત્ય છે, આપણી નજર સમક્ષ છે. એટલે આપણા કોઈ એવા દુર્ભાગ્ય છે કે આપણને આવા વિચારો આવે છે. એમ જેઠા હતાની આટલી દીકરીઓ છે, આ દીકરીઓના અરમાન નહીં હોય? રક્ષાબંધનને દિવસે એના હાથે કાંડે, હજી એના ભાઈને કાંડે રાખડી નથી બાંધી શકી. અને ત્યાંથી આગળ જાવ તો એની ઘેર જ્યારે સંતાન થશે અને એના લગ્ન થશે ત્યારે મામેરાનો પ્રશ્ન આવશે, ત્યારે એ દીકરીઓને કેટલી તકલીફ થાય. આવો કોઈ શુદ્ધ અને સારો વિચાર આપણે ના કરી શકીએ? આપણે માતાજીને વિનંતી ના કરી શકીએ, હે મા ભવાની, તું જો સાચી હો તો આને પુત્ર રત્ન આપ? આવી જીભ આપણી ઓરવી જોઈએ કે નિંદા કરવાની? નિંદા છે, મોટું પાપ છે. પાપમાંથી બચવા માટે પરમાત્માને શરણ, મા ભવાનીને શરણ પકડી લેવું એ જ યોગ્ય છે. મારી દૃષ્ટિએ એનાથી વિશેષ કોઈ સારો માર્ગ નથી. અને આવડી ભવાની આપણી પૂજાય છે અને આપણે આવી નિંદનીય વાતો કરીએ
કેટલા ટકા યોગ્ય છે? એમ તો જેઠા હતાના ઉતારા ઘણી જગ્યાએ છે, તો બધી જગ્યાએ કેમ આ નથી? જ્યાં પરમાત્માએ એમનું નિમિત્ત કરેલું છે ત્યાં જ થાય છે આ. અને નિમિત્ત કરેલું છે એમાં કોઈના બાપની તાકાત નથી, એ પરમાત્મા જ કરી શકે. નારદજી હતા, નારદજી એટલા પરમ ભક્ત ભગવાન વિષ્ણુના, તો એને માયાએ છોડ્યા નથી. જે જગ્યાએ કામદેવને શિવજી દાદાએ બાળ્યો હતો ત્યાં જઈને એ બેઠા. એ સ્થળ તો કામદેવને બાળી નાખ્યો હતો એટલે પવિત્ર છે. હવે ત્યાં કોઈએ રૂપસુંદરીને મોકલી એટલે નારદજી ઉપર એની કોઈ અસર ન થઈ. નારદજીને ગર્વ આવી ગયો કે જો શિવજી દાદા જેવાને નાચ નચાવી દીધા હતા ભીલડીએ, મારી ઉપર કામ વાસનાનો કોઈ અસર ન થઈ, એમ ગર્વ આવી ગયો. પણ જગ્યા કઈ હતી એ એને ખબર નહોતી. એટલે જઈને ભગવાન વિષ્ણુને કીધું કે કામની મારા ઉપર કોઈ અસર ન થઈ. એટલે ભગવાન વિષ્ણુને એમ થયું કે હા, આ હવે ચક્કરમાં આવી ગયો છે. આ ભક્તિશાળી માણસ અને વંદનીય માણસ હોવા છતાં આને આવો ગર્વ છે. એટલે રસ્તામાં વિહાર કરતાં કરતાં જતા હતા એટલે એક નગરી બનાવી, એની અંદર એક રાજા, એની કન્યાનું વિવેશાળ લગ્ન થાય, સ્વયંવર. નારદજીને એમ થયું કે આ નગરી કઈ, અંદર પ્રવેશ કર્યો. ત્યાં ગયા તો રાજવી હતા, એની કન્યાનું લગ્ન હતું. તો ઘણા મહારથીઓ રાજાઓ આવેલા હતા. સ્વયંવર હતો, પોતાની રીતે પતિને પસંદ કરવો. નારદજીએ આવ્યા એટલે રાજવીએ એને પૂજન કર્યું અને બેસાડ્યા, આદર સત્કાર કર્યો. કન્યાને બોલાવી અને હાથ બતાવ્યો, આને કેવો પતિ મળશે જરાક. નારદજી, તમે અમારે આંગણે આવ્યા છો તો કૃપા કરીને એટલું બતાવો કે મારી કન્યાને પતિ કેવો મળશે. એટલે નારદજીએ જોયું તો રેખા એવી હાથમાં પડેલી હતી કે તમારા કન્યાને વિષ્ણુ જેવો પતિ મળશે. રાજા અને કન્યા તો રાજી થઈ ગયા. પછી કન્યાના ચહેરા ઉપર દ્રષ્ટિ પડી નારદજીની, એટલે સાક્ષાત જગદંબા મહામાયા. એના સ્વરૂપમાં શું બાકી હોય? કોઈ કચાશ નહીં. નારદજીની મતિ ભ્રમ થઈ. એને એમ થયું કે મારી આ ઉપર ચોટલી ને મને આ કન્યા થોડી મળે. વિષ્ણુ ભગવાન આગળ જાઉં ને એનું રૂપ જો હું લઈ આવું તો આ બીજા રાજા બધા હારી જાય ને કન્યા વરમાળા મારા ગળામાં નાખેલી. ગયા વિષ્ણુ આગળ, ત્યાં જઈને વિનંતી કરી કે મને મારું એક કામ કરી દો, તમારું રૂપ થોડી વાર મને આપો. તારે શું મારા રૂપની જરૂર પડી? વાત કરી નારદજીએ કે આવી રીતના સ્વયંવર છે ને એમાં મારે એ કન્યાને વરવી જ છે, મારું કલ્યાણ થાય એવું કરો. પહેલાં તો ભગવાને ના પાડી કે તમારાથી, તમે તો પરમ જ્ઞાની અને વંદનીય પુરુષ છો, તમારે આ થોડુંક સંસારમાં પડાય, મારું કલ્યાણ થાય એવું કરો ભગવાન. એટલે એનું કલ્યાણ શેમાં હતું? ન થાય એમાં. ભગવાન તો સમજે. નારદજી ગયા, વાંદરાનું મોઢું ભગવાન વિષ્ણુએ નારદજીને બનાવી દીધું. કન્યાને એકને જ વાંદરો દેખાય, બાકી બધા રાજા રજવાડા બધા જેટલા માણસો હતા એને ભગવાન વિષ્ણુ જેવા જ દેખાય. કન્યા હાથમાં વરમાળા લઈને જ્યાં એની બાજુમાંથી પસાર થઈ ગઈ ને એની સામે આવીને એટલે આગળ નીકળી ગઈ. ત્યારે નારદજીને એમ થયું કે મને કેમ વરમાળા ન પહેરાવી, મારું તો વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે. ત્યારે બે પાર્ષદો હતા ને શિવજીના, એણે છે ને દાંત કાઢ્યા, મસ્કરી કરી કે તમારું પાણીમાં જઈને મોઢું તો જુઓ. નારદજીએ પાણીમાં મોઢું જોયું તો વાંદરાનું સ્વરૂપ હતું. નારદજી જેવાને મહામાયાએ છોડ્યા નથી. તો આ સંસારના માણસોની શી ગતિ? કોણ આની માયાને તરી શકે? તો
મારે કાંઈ વિશેષ તો કહેવું નથી. આ થોડીક અંતરની આવી વ્યથા હતી. જેને જે સમજવું હોય એ સમજે, પણ હું તો એમ કહું છું કે આ ધર્મનું એવું સ્થાન છે, આનાથી મોટું સ્થાન ક્યાંય જોવા નહીં મળે. અને આની કોઈ અવગણના કે આની કોઈ નિંદા ન કરાય. આનું કલ્યાણ પરમાત્મા કરે, પુત્ર રત્ન એને આપે, એવી પ્રાર્થના આપણે સૌ કરીએ. જય મહામાય, જય બળેતની દ્વારકા.